એજન્સી હોય? હા, જુદી જુદી ના હોય પણ એ એના બેઝ ઉપર કરાવી શકે ને. તો એક ના પાડે ને એક હા પાડે ને થતું હોય તો બધા કરી શકે, ના થતું હોય તો બધા ના કરી શકે. કોઈ એરિયામાં જેને ફોર્મ ભર્યું હોય એ જ કરે ને. અને એમ નહીં તો જેણે ના પાડી તો પછી આને આ જ ના પાડશે ને તો પછી ના, આપણે પણ પહેલા અમે તો કરાયેલું જ, નાનો ફેરફાર હતો જોકે અમારે તો. એમ નહીં એકે ના પાડી હોય તો હવે આ બીજા ના જ પાડશે ને, તમે કહેશો ને? અમારા ખ્યાલથી તો થઈ શકે. ફેરફાર તો ફાધરના નામમાં કદાચ ના થાય પણ પોતાના નામમાં તો થઈ શકે. એમની ફેરફાર તો આપણે કર્યો નતો. ફેરફાર તો થઈ ગયો હતો ને એક વખત તો આનંદ પ્રભુએ કંઈક કરાયેલું ખરું. આધારમાં, આધાર કાર્ડમાં. ના ના, નહીં થયું, રિજેક્ટ જ થાય છે. હમણાં સ્ટ્રીક વધારે થઈ ગયા છે ને આ લોકો. પહેલા તો બધું લાગતું હતું. થોડી વસ્તુમાં એક જ વાત હોય પછી એની થતું નહીં. એના માથે આવ્યું. ઠીક છે, ઠીક છે. વિકેટમાં આવી પછી ખબર આવશે ત્યાં તો ખબર આવશે પછી જય પ્રભુ. અરે એમણે કીધું ને કન્ફર્મેશન આપ્યું. બરાબર. એટલે આ નવી એજન્સી છે એ કે પેલા આગળ હતા આપણે એ? આપણે આગળ વિજય પ્રભુ હતા એ જ કે નવી એજન્સી તમે કીધું સોમવાર કે છે? બરાબર. બરાબર. હા, બરાબર. હા. જય પ્રભુ. શું કીધું? એક ફોટો મોકલવાનો છે, પાસપોર્ટ સાઈઝ. પાસપોર્ટ થઈ ગયું, ફોટો ચોક હા તો છે તમારી પાસે? આનંદ પ્રભુ જોડે તો છે ફોટો, એનો સોફ્ટ કોપી છે કે નહીં મોકલવાનો. એ તો આમાંથી નવું બની જાય. એમ નહીં આમ ત્યાં વિશે શું કીધું? થઈ જશે. એમ કીધું? આજે કોન્ટેક્ટ કર્યો એ લોકોનો ફોન આવ્યો હતો સામેથી. એટલે એમણે શું કીધું? કરાવી દીધું એમણે. ચાલુ કરાવી દીધું. પ્રોસીજર. એમ કીધું થઈ જશે? હા. એટલે તો ફોટો માંગે. હે ફોટો તો લઈ લો, ફોટો લેવો એટલે લઈ લો. ના, નવો નથી લેવાનો, તો જૂનો પાસપોર્ટ સાઈઝનો ફોટો. નવો નથી લેવો તો તમે શેમાંથી મોકલશો? આટલા બધા ફોટા છે ને ગમે તે ફોટા મારી પાસે. ના પણ જે ક્લીન હોય ને એકદમ ક્લિયર હોય, ડીપ એન્ડ ક્લીન. આનંદ પ્રભુ જોડે છે. એટલે એને કીધું થઈ જશે. હા.
તો એમ પેલાય ના પાડીને આને હા પાડે એનું કારણ શું? એટલે સોમવારની બદલે આજે જ જવાબ આપી દીધો એમ. હા ચાલુ કરાવી દીધું હમણાં, હે ચાલુ કરાવી દીધું પ્રોસિજર. હા આપણો આંકડો બોલ. 5 મિનિટ હશે તો વાંધો નહીં. થઈ ગઈ વાત પૂરી? થઈ ગઈ ને? ઓમ ઓમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठराम उत्पत्ति प्रकरण राउंड 41मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योगवासित महारामायण उत्पत्ति प्रकरण सर्ग 81मो। राजाए बाकी रहेला प्रश्नोना उत्तर आप्या। पेज नंबर 314। पेज नंबर 314। आ 81मा सर्गमां राजाए मंत्रीना उत्तरथी बाकी रहेला राक्षसीना प्रश्नोनो क्रमे करीने उत्तर आप्यो तथा मंत्रीए दीधेला उत्तरमां पण राजाए केटलीक युक्ति कही। उत्तर આનો નંબર 314 उत्तर 8મો અને સર્ગ सर्ग 81મો। બરાબર। सर्ग 81મો पेज नंबर 314
ઉત્તર 8મો. ચૈતન્યરૂપી અણુની અંદર મેરુ પર્વત છે, તેમ ત્રિભુવન તૃણરૂપ છે. કદાપી એમ કહો કે તે અંદર છે, તે બહાર કેમ જણાય છે? તો કહેવાનું કે અંદરનું અન્ન વમન કરવાથી બહાર દેખાય છે, તેમ માયા રૂપે તે અંદર છતાં બહાર જણાય છે. જેવી રીતે વિષયી પુરુષને સ્વપ્નમાં સ્ત્રીનું આલિંગન થાય તે તેને પ્રત્યક્ષ જણાય છે, તેવી રીતે ચૈતન્યરૂપી અણુની અંદર જે વસ્તુ રહેલ છે તે બહાર જણાય છે. સૃષ્ટિની આદિથી ચૈતન્યને જેવી શક્તિનો સર્વ ઠેકાણે ઉદય થયો છે તેવી શક્તિ સંકલ્પમાં જોવામાં આવે છે. જેવી રીતે બાળકનું મન જે પદાર્થમાં લાગે છે તેવું તેને જોવામાં આવે છે, તેવી રીતે આ જગતમાં સંવેદના આશ્રયથી જેવું સંવેદન સ્ફુરે છે તેવું જગત જોવામાં આવે છે. ઉત્તર 9. આમ અતિ સૂક્ષ્મ ચૈતન્યરૂપી પરમાણુથી આખું વિશ્વ પૂરાઈ રહ્યું છે. 10. ચિત્ત અણુ 100 યોજનમાં છે તો પણ તે સંપૂર્ણ માતું નથી, કારણ કે તે સર્વ ઠેકાણે રહેનાર છે, અનાદિ છે, અરૂપ છે તથા આકૃતિ રહિત છે. 11. જેમ કોઈ દૂતારો જાર ભમ્મર નચાવીને તથા આંખો મારીને મૂર્ખ સ્ત્રીને વશમાં લઈને રમાડે છે, તેમ શુદ્ધ ચિદાકાશ પરમાત્મા પણ અભિનય કરીને પર્વત અને તૃણ સાથેના સર્વ જગતને નચાવે છે. 12. લુગડાની અંદર મેરુ પર્વતનું ચિત્ર કાઢેલું હોય તે લુગડાની અંદર છતાં જેમ બહાર જણાય છે, તેમ ચૈતન્યરૂપી અણુ કે જે અનંત રૂપે રહેલ છે તેની અંદર ચિત્ર રૂપે રહેલા પર્વતના સમૂહો બહાર જણાય છે. 13. ચિત્ત અણુ દિશા કાળ વગેરે સર્વ પદાર્થમાં વ્યાપક હોવાથી પર્વતથી પણ મોટું છે. તે વાળના અગ્રભાગના પણ 100મા ભાગ રૂપે છે, તેથી તે સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે. સરસવના કણની સાથે જેમ મેરુ પર્વતની સરખામણી ઘટતી નથી, તેમ અણુની સાથે શુદ્ધ ચૈતન્યની સરખામણી ઘટતી નથી. પરમાત્મામાં માયાના સંબંધને લીધે અણુપણું કલ્પેલું છે, તેથી સુવર્ણમાં કડાકુંડળની પેઠે શ્રુતિમાં અણુની સાથે શુદ્ધ ચૈતન્યની સરખામણી કરી છે, પણ ખરું જોતા તેમ નથી. 14. આ અનુભવ સ્વરૂપ આત્મપ્રદીપથી સૂર્યાદિ પ્રકાશ પામેલ છે, એટલા માટે આત્માથી જુદી તે પ્રકાશની સ્થિતિ નથી. કદાપી તેની જુદી સ્થિતિ માનીએ તો જડપણાને લીધે સૂર્ય વગેરે પ્રકાશ પામતા સર્વ પદાર્થમાંથી કોઈને પણ પ્રકાશપણું ઘટતું નથી, તેથી અપ્રકાશરૂપતા જ પ્રાપ્ત થાય છે. આ દોષ ચિત્ત અણુમાં સંભવતો નથી, કારણ કે તે પ્રમાણથી સ્વયં પ્રકાશ સિદ્ધ થાય છે. માટે ચિત્ત અણુ પોતામાં કલ્પેલા તમઃ પ્રકાશને પોતાની મેળે જ પ્રકાશે છે. સૂર્યાદિકને તો સ્વપ્રકાશપણું સંભવતું નથી, કારણ કે તે જડ હોવાથી પોતાના સ્વરૂપનો પ્રકાશ કરી શકતા નથી. ચિત્ત અણુમાં તથા સૂર્યાદિમાં એટલો જ ભેદ છે કે તેનો વર્ણ ઉજ્જવળતા તથા શ્યામતા સાથે સંબંધ રાખે છે. સૂર્યના વર્ણને શ્યામતા સાથે સંબંધ કહેવાનું કારણ એ કે તેના પ્રકાશ વિના અંધકાર કાંઈ પદાર્થ નથી. વળી અંધકાર તથા પ્રકાશ કે જે જળ છે તેની એકતામાં ચૈતન્યરૂપ કારણની એકતા પણ હેતુ છે. આ જગ પ્રસિદ્ધ સૂર્યનો પ્રકાશ દિવસે હોય છે, તેથી રાત્રિએ હોતો નથી, તેમ તે બહારની વસ્તુનો પ્રકાશ કરે છે અને શરીરની અંદર રહેલા પદાર્થનો પ્રકાશ કરતો નથી. ત્યારે ચૈતન્યરૂપી સૂર્ય તો રાત્રિ અને દિવસે બહાર અને અંદર સર્વ ઠેકાણે અસ્ત અને ઉદયથી જ રહિત પ્રકાશી રહેલો છે. આ ચિત્ત પ્રકાશથી જ પ્રકાશેલી અને અનેક પદાર્થથી ભરેલી બ્રહ્માંડરૂપી ઝૂંપડીમાં જીવાત્મા પોતાને જોઈતા પદાર્થને જોઈ શકે છે. જગતમાં તેજને અને તમ અંધકારને પરસ્પર વિરોધ છે, માટે ચિત્ત પ્રકાશ તેમનો પ્રકાશ કરે છે એમ કહેવું ઘટતું નથી. તો પણ આ ઠેકાણે તમ શબ્દ વડે દેહાદી જળ વર્ગનું ગ્રહણ કરેલું છે, માટે તેની પ્રકાશતા ચિત્ત પ્રકાશમાં વિરુદ્ધ નથી.
જેમ સૂર્ય પોતાના જ પ્રકાશથી તથા ચંદ્રમંડળમાં પ્રતિફલિત પ્રકાશથી દિવસમાં વિકાસ પામનાર તથા રાત્રિમાં વિકાસ પામનાર બંને કમળોનો વિકાસ કરે છે, તેમ ચિત્ત પ્રકાશ સ્વતંત્રપણાથી તથા અવિદ્યામાં મળીને સર્વનો પ્રકાશ કરે છે. સૂર્ય જેવી રીતે પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા રાત્રિ તથા દિવસ રૂપે પોતાના આત્માને પ્રકાશે છે, તેવી રીતે ચિત્ત પ્રકાશ સત તથા અસત કૌંસમાં જીવ રૂપે તથા દેહ રૂપે પોતાના સ્વરૂપને પ્રકાશે છે. 15. વૃક્ષના પુષ્પ, પત્ર, ફળ આદિ અવયવમાંથી ભ્રમરે ગ્રહણ કરેલા સઘળા રસ જેમ મધમાં રહેલા છે, તેમ ચિત્ત અણુના ઉદરમાં અખિલ અનુભવના અણુ રહેલા છે. વસંત ઋતુના પ્રભાવથી જેમ સર્વ વંદના વૃક્ષમાં અંકુરાદિ અવયવો સ્વભાવથી ઉત્પન્ન થાય છે, તેમ અખિલ અનુભવના અવયવો આ ચિત્ત અણુથી જ ઉત્પન્ન થાય છે. 16. અત્યંત સૂક્ષ્મપણાને લીધે ઇન્દ્રિયોથી આસ્વાદ ન કરી શકાય એવો ચિત્ત અણુ અખિલ સ્વાદિષ્ટ પદાર્થના સ્વાદને સત્તા આપે છે. જેમ અરીસા વિના પ્રતિબિંબની સત્તા નથી, તેમ સમરસ ચિત્ત અણુના સંબંધ વિના ઝાડ આદિ પદાર્થમાં રહેલા સ્વાદમાં સત્તા નથી. 17. વિવર્ત કારણતાને લીધે પોતાનો આશ્રય કરનાર સર્વ જગતનો સ્વરૂપથી ત્યાગ કરનાર એ ચિત્ત અણુએ પોતાના અસ્ફૂર્ણાથી સર્વનો ત્યાગ કર્યો છે અને સ્ફૂર્ણથી સર્વનો આશ્રય કર્યો છે. 18. પોતાનું આચ્છાદન કરવાને અશક્ત ચિત્ત પરમાણુએ પોતાની અણુતાને ચંદરવાની પેઠે વિસ્તારીને આખા જગતને આચ્છાદન કર્યું છે. હાથી જેમ ધ્રો ખડના વનમાં પોતાને ઢાંકી શકતો નથી, તેમ આકાશની ઉપમાવાળો આત્મા એક ક્ષણ પણ પોતાને ઢાંકવાને સમર્થ નથી. હાથી જેમ ધ્રો ખડના વનમાં પોતાને ઢાંકી શકતો નથી, તેમ આકાશની ઉપમાવાળો આત્મા એક ક્ષણ પણ પોતાને ઢાંકવાને સમર્થ નથી. આમ છતાં તે આત્મા જગતને દબાવે છે અને તે જાણવામાં આવે તો જાણનારને જન્મ મરણથી રહિત કરે છે. બાળક જેમ જાગ્રત અવસ્થામાં પોતાની ચીજનું રક્ષણ કરે છે, તેમ સુષુપ્તિ અવસ્થામાં કરી શકતું નથી. આત્મામાં આ પ્રમાણે બાળક જેવી ચેષ્ટા થવાનું કારણ માયા માત્ર છે. જેમ વૃક્ષાદિકમાં 19. તેમ સુષુપ્તિ આત્મામાં આ પ્રમાણે બાળક જેવી ચેષ્ટા થવાનું. આમ છતાં તે આત્મા જગતને દબાવે છે અને જાણવામાં આવે તો જાણનારને જન્મ મરણથી રહિત કરે છે. બાળક જેમ જાગ્રત અવસ્થામાં પોતાની ચીજનું રક્ષણ કરે છે, તેમ સુષુપ્તિ અવસ્થામાં કરી શકતું નથી. પોતાની ચીજ વસ્તુ. બાળક જેમ જાગ્રત અવસ્થામાં પોતાની ચીજનું રક્ષણ કરે છે, તેમ સુષુપ્તિ અવસ્થામાં કરી શકતું નથી. આત્મામાં આ પ્રમાણે બાળક જેવી ચેષ્ટા થવાનું કારણ માયા માત્ર છે. 19. જેમ વૃક્ષાદિકમાં વિશેષ આકારથી ન દેખાતા નવા અંકુર વસંતમાં પાછા દેખાય છે, તેમ પ્રલયકાળમાં વિશેષ આકારથી નાશ પામેલું જગત ચૈતન્યનો આશ્રય કરી પાછું વિશેષ આકારને પામે છે. જોકે ચૈતન્યનો આશ્રય તો જગતને પ્રલયકાળમાં તેમ સૃષ્ટિકાળમાં પણ છે. છતાં વસંત ઋતુમાં વન સમૂહની વિચિત્રતાની પેઠે જગતનો વિચિત્ર આકાર સૃષ્ટિકાળમાં દેખાય છે. તેથી પત્ર, પુષ્પ, ફળ આદિ વૃક્ષમાં જે વિશેષ આકારથી દેખાય છે, તે જેમ વસંત ઋતુનો રસ જ છે, તેમ જગતની વિચિત્રતા પણ બ્રહ્મરસનું જ પરિણામ છે. તેથી જગત અને બ્રહ્મ એ બે વસ્તુતઃ જુદા નથી. 20. આત્માને જોકે વસ્તુતઃ એક પણ અવયવ નથી, તો પણ જગતમાં જેટલા અવયવવાળા પદાર્થ દેખાય છે, તે સર્વમાં વ્યાપકપણાને લીધે આત્મા હજારો અવયવવાળો છે
એમ કહેવામાં આવે છે. 21. સ્વપ્નમાં એક જ પુરુષને પોતાના શરીરમાં વૃદ્ધપણાના તથા બાળપણાના આભાસ થાય છે, તેમ જ્યારે નિમેષનું જ્ઞાન થાય છે ત્યારે અનુરૂપી ચૈતન્યને એક નિમેષમાં હજારો કલ્પ સ્ફુરે છે. ફરીથી સ્વપ્નમાં એક જ પુરુષને પોતાના શરીરમાં વૃદ્ધપણાના તથા બાળપણાના આભાસ થાય છે, તેમ જ્યારે નિમેષનું જ્ઞાન થાય છે ત્યારે અનુરૂપી ચૈતન્યને એક નિમેષમાં હજારો કલ્પ સ્ફુરે છે. પણ એ તો સર્વસત્તાના વિલાસે કરીને ચૈતન્યની પ્રતિભા સ્ફુરી રહી હોય છે. જેમ કોઈ માણસે ભોજન ન કર્યું હોય તો પણ તેને ભોજન કર્યાનું સ્વપ્નમાં ભાન થાય છે, તેમ એક નિમેષમાં કલ્પનું ભાન થાય છે. વળી મરણ ન થયું હોય તે છતાં સ્વપ્નમાં જેમ પોતાના મરણનું ભાન થાય છે, તે જ પ્રમાણે ભોજન ન કર્યા છતાં ભોજન કર્યાનું પણ ભાન થાય છે. 22. જગત ચૈતન્યરૂપી પરમાણુમાં રહ્યું છે અને તેથી જ જગતના પ્રતિભાસ પ્રવર્તે છે. જે પદાર્થ જેમાં હોય તે પદાર્થ તેમાંથી જ ઉત્પન્ન થાય છે. જેમ કે પુત્રી વગેરે આકાશ સ્તંભમાં રહેલા છે તો તેમાંથી ઉત્પન્ન થાય છે, પણ નિર્મળ આકાશમાંથી તે આકાર ઉત્પન્ન થતા નથી. બીજમાં જેમ વૃક્ષ રહેલું છે તેમ ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં થતા પ્રાણી માત્ર ચૈતન્યમાં રહેલા છે. 23. જેમ અન્નનો કણ ફોતરાથી વીંટાયેલો છે તેમ નિમેષ અને કલ્પ ચૈતન્યથી વીંટાયેલા છે. તે જ પ્રમાણે અંશની કલ્પનાવાળો આ આત્મારૂપી અણુ નિમેષ તથા કલ્પથી વીંટાયો છે. 24. આત્મા સર્વ જગતનો કર્તા તથા ભોગતા છે, તો પણ સ્વરૂપથી ઉદાસીનપણે રહેલો છે. શુદ્ધ ચિત્ત પરમાણુથી જગતની ઉત્પત્તિ થાય છે, માટે તેમાં કર્તા તથા ભોગતાપણાનો આરોપ કરેલો છે. પણ ખરું જોતા જગત થયું નથી, તેને કોઈએ પેદા કર્યું નથી, તેમ તેનો લય પણ નથી. માત્ર વ્યવહારથી જ તેની પ્રતીતિ થાય છે. હે રાક્ષસી, જગત શબ્દથી આપણે જેને ઓળખીએ છીએ તે આકાશની પેટે સમરસ, અનાદિ અને બ્રહ્મ સ્વરૂપ જ છે. 25. ચિત્ત અણુ ચૈતન્યરૂપી દ્રશ્ય પદાર્થની સિદ્ધિ માટે અંતરમાં રહેલ ચિત્ત ચમત્કૃતિને બાહ્યપણાથી ધારણ કરે છે. એ પ્રમાણે ચિત્ત સત્તાની અંદર તથા બહાર જગત રહેલું છે એમ કહેવું તે માત્ર ત્રિલોકના પ્રાણીને ઉપદેશ કરવા માટે જ કહેવાનું છે, પણ વસ્તુતાથી નહીં. આત્મા અંતઃકરણરૂપ ઉપાધિને લીધે દ્રષ્ટાપણાને પામે છે, પછી ઘટ વગેરે વિષયની ઉપાધિથી તે વિષયપણાને પામે છે, અને જાણે નેત્રથી દ્રશ્ય હોય તેમ સતરૂપ પોતે પોતામાં ઘટાદિની પેઠે પોતાના સ્વરૂપને દેખે છે. પણ ખરું જોતા તો દ્રષ્ટાપણું તેમ દ્રશ્યપણું પણ નથી. દ્રશ્ય વસ્તુતાથી પદાર્થ અસત, દ્રશ્ય વસ્તુતાથી પદાર્થ અસત અને અવાસ્તવ છે. દ્રષ્ટા તેને પામતો નથી, કારણ કે દ્રષ્ટામાં દ્રશ્યપણું નથી. જે વસ્તુ પોતાનામાં નથી તે વસ્તુપણાને કેમ પામે? અમાન્ય રૂપથી સર્વનો પ્રકાશ કરનારી ચિત્ત શક્તિ સર્વ વાસનાના અંતમાં પ્રકાશ પામનારા પોતાના સ્વરૂપને બાહ્ય રૂપપણું આપે છે, અને જેમાં ઉપજેલી દ્રશ્યતાને લીધે પોતે દ્રષ્ટાપણાને પ્રાપ્ત થાય છે. પણ ખરું જોતા દ્રષ્ટાપણું પણ તેમાં નથી. પુત્ર વિના જેમ પિતાપણું ઘટતું નથી, તથા એક પદ વિના જેમ દ્વૈતપણું ઘટતું નથી, તેમ દ્રષ્ટા વિના દ્રશ્યની સત્તા ઘટતી નથી. જે દ્રષ્ટા છે તે જ દ્રશ્યપણાને પામે છે. જેમ પિતા વિના પુત્ર નથી તથા ભોગતા વિના ભોગ્યપણું નથી, તેમ દ્રશ્ય વિના દ્રષ્ટાપણું નથી. કડા વગેરે ઘરેણાં ઉત્પન્ન કરવાની જેમ સોનામાં શક્તિ રહેલી છે, તેમ દ્રષ્ટા અને દ્રશ્યના નિર્માણમાં ચૈતન્યપણાની શક્તિ રહેલી છે. સુવર્ણમાં કડા વગેરે ઉત્પન્ન કરવાની શક્તિ છે, પણ કડામાં સુવર્ણ ઉત્પન્ન કરવાની શક્તિ નથી. તેમ દ્રષ્ટા દ્રશ્ય પદાર્થને ઉત્પન્ન કરે છે,
પણ દ્રશ્ય પદાર્થ જડ હોવાથી તે દ્રષ્ટાને ઉત્પન્ન કરી શકતો નથી. સુવર્ણ જેમ કડા વગેરે આભૂષણના મોહને ઉત્પન્ન કરે છે, તેમ ચેતના તથા ચૈતન્યનો પ્રકાશ કરવાને સમર્થ એવું ચૈતન્ય તે દ્રશ્યનું નિર્માણ તથા મોહના હેતુરૂપ અજ્ઞાનને ઉત્પન્ન કરે છે. સુવર્ણમાં જ્યાં સુધી કડાની બુદ્ધિ હોય ત્યાં સુધી તેમાં સુવર્ણ નથી, અને સુવર્ણની બુદ્ધિ થયા પછી જેમ તે કડા નથી તેમ દ્રશ્યપણાની બુદ્ધિ હોય ત્યાં સુધી દ્રષ્ટા નથી, તથા દ્રષ્ટાની બુદ્ધિ થયા પછી દ્રશ્યપણું નથી. એક જ પદાર્થમાં એક જ સમયે બે જાતની સત્તા રહેતી નથી. દૂર રહેલા પદાર્થમાં તે પુરુષ છે કે પશુ છે એવો સંશય હોય ત્યારે જ્યાં સુધી પશુ બુદ્ધિ હોય ત્યાં સુધી તેમાં પુરુષ બુદ્ધિ થતી નથી, તથા પુરુષ બુદ્ધિ હોય ત્યાં સુધી પશુ બુદ્ધિ થતી નથી. તે જ પ્રમાણે એક ચૈતન્યમાં દ્રષ્ટા અને દ્રશ્ય એ બંનેની સત્તા એક જ સમયે રહેતી નથી. દ્રશ્ય પદાર્થને જોનાર દ્રષ્ટા પોતાના આત્માને જોતો નથી, અને દ્રશ્યતાના સમયમાં દ્રષ્ટાની સત્તા અસત જેવી રહેલી છે. 26. જેને કડા વગેરે ઘરેણાનું જ્ઞાન નથી તે માણસની દ્રષ્ટિએ સર્વ ઠેકાણે સુવર્ણ છે, પણ કડાપણું નથી. તે જ પ્રમાણે જે માણસને જ્ઞાન થવાથી દ્રશ્ય પદાર્થનો લય થયો છે, કૌંસમાં દ્રશ્ય પદાર્થનો અભાવ છે એમ જે જાણે છે, તે માણસને સર્વ ઠેકાણે દ્રષ્ટાની સત્તા જ જોવામાં આવે છે. એટલે કે તે આગળ દેખાતા દ્રશ્યને દેખતો નથી. જ્યાં સુધી દ્રશ્ય હોય છે ત્યાં સુધી દ્રષ્ટા હોય છે, અને દ્રશ્ય પદાર્થ દ્રષ્ટાને વિશે જણાય છે. જેવી રીતે બેની અપેક્ષાથી એકપણું છે પણ બેના અભાવથી એકપણું પણ રહેતું નથી, તેવી રીતે દ્રશ્ય વિના દ્રષ્ટાની અપેક્ષા નથી. સંપૂર્ણ જ્ઞાન થવાથી શુદ્ધ અને સ્વચ્છ ચૈતન્ય માત્ર બાકી રહે છે. સંપૂર્ણ જ્ઞાન થવાથી શુદ્ધ અને સ્વચ્છ ચૈતન્ય માત્ર બાકી રહે છે, અને તેનું વાણી પણ વર્ણન કરી શકતી નથી. 27. દીવાથી જેમ સર્વ પદાર્થ જોવામાં આવે છે તેમ આત્મા, દર્શન અને દ્રશ્ય એ ત્રણ પદાર્થ ચૈતન્યરૂપી પરમાણુથી ઉત્પન્ન થાય છે. તે જ પરમાણુ તેમને પ્રકટ કરે છે. તે જ પરમાણુ તેમને પ્રકટ કરે છે, અને બોધ થવાથી પ્રમાણ, પ્રમેય અને પ્રમાતા એ ત્રિપુટીનો પણ લય થાય છે. 28. સુવર્ણથી કડા વગેરે ઉત્પન્ન થાય છે તેમ દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ ચૈતન્યની શક્તિથી ઉત્પન્ન થાય છે, પણ તે અસતરૂપ છે. એના નીચે ટાંચ છે. 80મા સર્ગની 5મી કલમમાં 56મા પ્રશ્નનો ઉત્તર આવી ગયો છે. 29. જળ અને પૃથ્વીથી જેમ કોઈ પણ ભૌતિક પદાર્થ જુદો નથી તેમ કોઈ પણ પદાર્થ ચૈતન્યરૂપી અણુથી જુદા નથી. ચૈતન્યરૂપી અણુનો અનુભવ સર્વ ઠેકાણે છે, તથા તે સર્વ અનુભવરૂપ છે. આમ એકત્વના અનુભવથી તેની એકતા પ્રસિદ્ધ છે. 30. જળ અને પૃથ્વીથી જેમ કોઈ પણ ભૌતિક પદાર્થ જુદો નથી તેમ કોઈ પણ પદાર્થ ચૈતન્યરૂપી અણુથી જુદા નથી. ચૈતન્યરૂપી અણુનો અનુભવ સર્વ ઠેકાણે છે, તથા તે સર્વ અનુભવરૂપ છે. આમ એકત્વના અનુભવથી તેની એકતા પ્રસિદ્ધ છે. 30. જળથી જેમ તરંગ પૃથક નથી તેમ ચૈતન્યની ઈચ્છાથી જગત પૃથક નથી. કારણ કે ઈચ્છાને અનુસરનારી ફળ સંપત્તિ હોવાથી ઈચ્છા સાથે કલ્પેલા પદાર્થની એકતા જ રહેલી છે. એના નીચે ટાંચ છે. 57મા તથા 58મા પ્રશ્નનો સંક્ષિપ્ત ઉત્તર 80મા સર્ગની 21મી કલમમાં છે, તથા 60 અને 61મા પ્રશ્નનો સંક્ષિપ્ત ઉત્તર 80મા સર્ગની 33 તથા 34મી કલમમાં છે. 31. પરમાત્મા જ દેશ, કાળ અને વસ્તુના પરિચ્છેદથી રહિત છે, અને તે સર્વના આત્મા તથા સર્વના અનુભવરૂપ છે. પરમાત્મા જ દેશ, કાળ અને વસ્તુના પરિચ્છેદથી રહિત છે, અને તે સર્વના આત્મા
તથા સર્વના અનુભવરૂપ છે. તે પરમાત્મા ચૈતન્યરૂપ છે, માટે સતરૂપ છે, અને ચક્ષુ વગેરે ઇન્દ્રિયોથી તેનો બોધ થતો નથી, માટે તે અસતરૂપ છે. એ સર્વરૂપ મહાત્માને વિશે દ્વૈતપણું નથી, તેમ એકપણું પણ નથી. જ્યારે કોઈ બીજા પદાર્થ હોય ત્યારે જ એકની એકતા ઘટે છે. જેમ તડકા વિના સાયો નથી તથા છાયા વિના તડકો નથી, તેમ એક વિના દ્વૈત નથી તથા દ્વૈત વિના એક નથી. જો બીજા ન હોય તો એકની એકતા કેમ ઘટે? માટે એકતાની અસિદ્ધિ હોવાથી દ્વૈત અને એકતા એ બંને નથી. 32. આ પ્રમાણે એક તથા દ્વૈતપણાની અસિદ્ધિમાં જે પદાર્થ રહે છે તેનાથી જળથી દ્રવપણું જુદું નથી, તેમ કોઈ પણ પદાર્થ જુદો નથી. 33. જેમ બીજ પોતાની અંદર વૃક્ષને ધારણ કરીને રહે છે, તેમ પરમાત્મા અનેક પ્રકારના આરંભથી પ્રકાશ પામતું નથી. આ જગત પોતાની અંદર નિરંતર ધારણ કરી રહેલા છે. સુવર્ણથી કડા વગેરે જેમ જુદા નથી, તેમ દ્વૈતપણું પરમાત્માથી જુદું નથી. અને જે દ્વૈતપણું જોવામાં આવે છે તે માત્ર અજ્ઞાનથી છે. જળથી જેમ દ્રવપણું જુદું નથી, પવનથી જેમ સ્પંદપણું જુદું નથી, અને આકાશથી જેમ શૂન્યપણું જુદું નથી, તેમ ઈશ્વરથી દ્વૈતપણું જુદું નથી. દ્વૈત તથા અદ્વૈતપણું પ્રવૃત્તિની સિદ્ધિ માટે કરેલું છે. તે દુઃખ માટે જ છે, પણ નિવૃત્તિ માટે નથી. 34. પ્રમાણ, પ્રમેય અને પ્રમાતા તથા દ્રષ્ટા, દર્શન અને દ્રશ્યપણે રહેલું જગત ચિત્ત અણુમાં જ રહેલું છે. પવનમાંથી સ્પંદ ઉત્પન્ન થઈ પાછો તેમાં જ લય પામે છે, તેવી રીતે જગતરૂપી અણુ પરમાત્મામાંથી ઉત્પન્ન થઈને તેમાં જ લય પામે છે. અહો, પરમાત્માની માયા મોહ કરવામાં ઉત્તમ મોહ કરનારી છે. ફરીથી અહો, નહીં, ઉપરથી. હા, પવનમાંથી સ્પંદ ઉત્પન્ન થઈ પાછો તેમાં જ લય પામે છે, તેવી રીતે જગતરૂપી અણુ પરમાત્મામાંથી ઉત્પન્ન થઈને તેમાં જ લય પામે છે. અહો, પરમાત્માની માયા મોહ કરનારામાં ઉત્તમ મોહ કરનારી છે. માયાથી એક પરમાત્મામાં ત્રૈલોક્યની પરંપરાનો ભ્રમ થાય છે, પણ ખરું જોતા ચિન્માત્ર પરમાણુપણાથી જગતની સ્થિતિ રહેલી છે. 35. બીજમાં વૃક્ષ રહે, એના નીચે ટાંચ છે. 80મા સર્ગની 9મી કલમમાં 63મા પ્રશ્નનો ઉત્તર આવી ગયો છે. 35. બીજમાં વૃક્ષ રહે તેવી રીતે પરમાત્માની અંદર જગતજાળની સ્થિતિ છે. ફળ અને પલ્લવ સહિત વૃક્ષનો વિસ્તાર જેમ બીજમાં છે, તેમ ચિત્ત અણુના ઉદરમાં જગત રહેલું છે, અને તે યોગીની દ્રષ્ટિથી દેખાય છે. બીજમાં જેવી રીતે પોતાની શાખા, ફળ અને પુષ્પને ત્યાગ કરનાર ઝાડ રહેલ છે, તેવી રીતે ચિત્ત અણુમાં વિકાસ પામતું જગત રહેલું છે. 36. બીજના કોષમાં વૃક્ષ રહેલું છે, તેવી રીતે દ્વૈત તથા અદ્વૈત રૂપે રહેલું જગત ચૈતન્યરૂપી પરમાણુમાં રહેલું છે, અને તેને જે જુએ છે તે જ જુએ છે. અને તેને જે જુએ છે તે જ જુએ છે. ખરું જોતા દ્વૈત પણ નથી, અદ્વૈત પણ નથી, બીજ પણ નથી, અંકુર પણ નથી, સ્થૂળ પણ નથી, સૂક્ષ્મ પણ નથી, ઉત્પન્ન થયું નથી અને ઉત્પન્ન નથી થયું એમ પણ નથી. અસ્થિપણું નથી તેમ નાસ્તિપણું પણ નથી, અને સૌમ્ય નથી તેમ ક્ષોભવાળું પણ નથી. ચૈતન્યરૂપી અણુની અંદર રહેલું જગત આકાશ નથી તેમ વાયુ પણ નથી. તે જગત નથી તથા અજગત પણ નથી, માત્ર ચૈતન્યથી જ શુભ સત્તા સર્વ ઠેકાણે છે. અને તે સત્તા માત્ર ચૈતન્યની શુભ સત્તા સર્વ ઠેકાણે છે, અને તે સત્તા સર્વાત્મક હોવાથી જે સ્થળે જેવો તેને ઉદય થયો છે તે ઠેકાણે તેવી તેની સત્તા છે. પરમાત્મારૂપી અણુ સમગ્રના આત્માપણાથી ઉદય નથી પામેલ તો પણ ઉદય પામેલ છે. બીજને ઉત્પન્ન કરનાર વૃક્ષના સ્વભાવનો ત્યાગ કર્યા વિના
બીજ સહિત પૃથ્વીમાં ઉદય પામે છે, તેવી રીતે પરમાત્મા જગતરૂપે ઉત્પન્ન થાય છે તથા જન્મ મરણની કલ્પના પામે છે. વૃક્ષ બીજપણે ઉત્પન્ન થાય છે તથા વૃક્ષપણાથી પણ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે બંને રીતે તેમાં વિકાર છે, જ્યારે ચિત્ત અણુ નિરંતર નિર્વિકાર છે. 37. પરમાણુની અપેક્ષાથી કમળતંતુ પણ મેરુ જેવો દ્રઢ છે, કારણ કે પરમાણુથી કમળતંતુ સ્થૂળ છે. 38. એ પ્રમાણે અંતરાત્મારૂપી પરમાણુ કે જેની અપેક્ષાથી કમળતંતુ પણ મેરુરૂપ છે, તેની અંદર ચૈતન્ય ઘન કરોડો મેરુ તથા મંદર પર્વત રહેલા છે. 39. એક ચૈતન્યરૂપી પરમાણુથી જ આ જગત વ્યાપી રહેલ છે અને તેનાથી તે વિસ્તાર પામી છે. એ ચૈતન્યરૂપી પરમાણુએ જ તે રચેલું છે. તેને દેવતા મનુષ્ય વગેરેના ભેદથી પેદા કરેલું છે અને તેને દેવતા મનુષ્ય વગેરેના ભોગ ભોગવવાના વિષયના ભેદ કરેલ છે. આકાશમાં ગંધર્વનગર દેખાય છે, તે જેમ સ્વચ્છ અને શૂન્ય આકાશરૂપ છે, તેવી રીતે પરબ્રહ્મમાં પ્રત્યક્ષ દેખાતો પ્રપંચ પણ પરબ્રહ્મરૂપ જ છે. ફરીથી. આકાશમાં ગંધર્વનગર દેખાય છે, તે જેમ સ્વચ્છ અને શૂન્ય આકાશરૂપ છે, તેવી રીતે પરબ્રહ્મમાં પ્રત્યક્ષ દેખાતો પ્રપંચ પણ પરબ્રહ્મરૂપ જ છે. 40. ઉપર પ્રમાણે આખું વિશ્વ બ્રહ્મ સ્વરૂપ છે અને અમે પણ વિશ્વમાં જ હોવાથી તેની સત્તાથી વ્યવહાર કરીએ છીએ. વધ કરવા યોગ્યનો વધ કરીએ છીએ તથા જગતનું પાલન કરીએ છીએ. 41. આત્મ સ્વરૂપનો ત્યાગ ન કરનાર અને અવિદ્યાથી ભરપૂર હોવાને લીધે તથા બોધનું સ્થાનક હોવાને લીધે સુષુપ્તિ સદ્રશ્ય એવી દ્વૈત સાથે એકતા રાખનારું તથા જગત અવસ્થામાં પણ જગતના પદાર્થોને સત્તા આપવાથી પોતાની સુંદરતાનો ત્યાગ ન કરનારું અને ઉત્પત્તિ સ્થિતિ તથા લય રહિત એવું તત્વ જાણવામાં આવે ત્યારે આ તુચ્છ જગત બ્રહ્મથી અભિન્ન જ હોય એમ ભાસે છે. એટલે કે જગતના દર્શનથી જો કે મારો અભાવ જણાય છે, તો પણ બ્રહ્મ દર્શનથી મારો સદભાવ જ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો પરમાર્થ પિંડીકરણ નામનો સર્ગ 81મો સમાપ્ત. સર્ગ 82મો. રાજા અને રાક્ષસીનો સ્નેહ તથા રાક્ષસીનું ભોજન. રાક્ષસીએ 72 પ્રશ્ન પૂછેલા છે. તેમાંથી 80મા સર્ગમાં મંત્રીએ 26 પ્રશ્નના ઉત્તર આપ્યા તથા 27મા પ્રશ્નથી 81મા સર્ગમાં રાજાએ ઉત્તર આપ્યા. 80મા સર્ગમાં 56, 29, 63, 57, 58, 60 અને 61 એટલા પ્રશ્નના ઉત્તરો મંત્રીએ સંક્ષેપથી આપ્યા છે. તો પણ 81મા સર્ગમાં રાજાએ બીજી વાર તેનો ઉત્તર આપ્યો છે. 80મા સર્ગમાં 17, 19 અને 20 એ 3 પ્રશ્નોના ઉત્તર મંત્રીએ 2 વાર આપેલા છે. આ 82મા સર્ગમાં કર્કટી રાક્ષસીએ પ્રસન્ન થઈ રાજા તથા તેના મંત્રીને મંત્રનું દાન કર્યું તથા સમાધિમાંથી જાગ્રત થયેલી તે રાક્ષસીને રાજાએ વધ કરવા યોગ્ય માણસનું ભોજન આપ્યું એટલું કહેવાશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ પ્રમાણે વનમાં મરકટી રૂપે રહેલી એ કર્કટી રાક્ષસીએ રાજાના વચન સાંભળ્યા. તેને બ્રહ્મ જ્ઞાન થયું અને પોતાની રાક્ષસી જાતિની ચપળતાનો ત્યાગ કર્યો. વર્ષા ઋતુમાં જેમ ઢેલને શીતળતા મળે અને ચંદ્રના પ્રકાશથી રાત્રિ વિકાસી કમળને જેમ શીતળતા મળે, તેમ તાપરહિત વિશ્રાંતિ મળવાથી તે રાક્ષસીને અંતઃકરણમાં શીતળતા થઈ. જેમ આકાશમાં મેઘનો ગડગડાટ સાંભળીને બગલીના ગર્ભને આનંદ થાય, તેમ રાજાના વચન સાંભળીને તે રાક્ષસીને આનંદ થયો. રાક્ષસી બોલી, જેમાંથી સારનો અસ્ત થયો નથી એવા જ્ઞાનરૂપી સૂર્યથી પ્રકાશ પામતી તમારી બંનેની બુદ્ધિ પવિત્ર જણાય છે. ચંદ્રમંડળમાં પ્રસરેલી ચાંદની પેઠે તમારી બુદ્ધિ શીતળ, સમરસ તથા શુદ્ધ છે. તમારા હૃદયમાંથી વાણી દ્વારા નીકળેલી વિવેક કણિકાનું શ્રવણ કરીને
હું તમારા જેવા વિવેકી માણસોને જગતે પૂજવા લાયક અને સેવવા લાયક માનું છું. ચંદ્રના ઉદયથી જેમ રાત્રિ વિકાસી કમળનો વિકાસ થાય તેમ તમારા સત્સંગથી હું વિકાસ પામી છું. જેમ રાત્રિ વિકાસી કમળનો વિકાસ થાય તેમ તમારા સત્સંગથી હું વિકાસ પામી છું. જેમ સૂર્યના સંપર્કથી સૂર્ય વિકાસી કમળનો વિકાસ થાય છે અને જેમ પુષ્પના સમાગમથી સુગંધ વધે છે તેમ તમારા સમાગમથી મને આનંદ થયો છે. જેમ હાથમાં દીવાવાળા માણસને અંધકાર પરાભવ આપી શકતો નથી તેમ સત્પુરુષના સમાગમથી દુઃખની બાધા રહેતી નથી. પૃથ્વીમાં સૂર્યરૂપી એવા તમે બંને જણ અહીં જંગલમાં મને પ્રાપ્ત થયા છો. તમે પૂજા કરવા યોગ્ય છો, આથી તમારી જે ઈચ્છા હોય તે તમે મને કહો. રાજા બોલ્યો, રાક્ષસના કુળરૂપી વનમાં મંજરી રૂપે રહેલી હે રાક્ષસી, આ દેશમાં સર્વ માણસને હૃદયના શૂર રોગની ઘણી પીડા થાય છે. વળી આખી જનતા વિષુચિકાથી તપી રહી છે. એટલા માટે હું રાત્રિચર્યા સારું બહાર નીકળ્યો છું. હૃદયના શૂર વગેરે રોગની ઔષધથી શાંતિ થતી નથી, માટે મને તમારા જેવા પાસેથી મંત્રનો ઉપદેશ લેવાની ઈચ્છા છે. અજ્ઞજનોનો નાશ કરનાર તમારા જેવા માણસને શિક્ષા કરવા માટે મારી પ્રવૃત્તિ છે અને તે ફળરૂપ છે. હે શુભા, તમારે હવેથી કોઈ પણ પ્રાણીની હિંસા કરવી નહીં. તમે મારા એ વચનનો અંગીકાર કરો. રાક્ષસી બોલી, હે પ્રભુ, હું તમારા વચનનો અંગીકાર કરું છું અને સાચે જ આજથી હું કોઈ પણ પ્રાણીની હિંસા કરીશ નહીં. રાજા બોલ્યો, કમળ જેવા નેત્રવાળી હે રાક્ષસી, મારા વચન પ્રમાણે કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવાથી તમારા શરીરની આજીવિકા કેમ કરીને ચાલશે? રાક્ષસી બોલી, હે રાજન, પર્વત ઉપર 6 માસ સુધી સમાધિ કર્યા પછી હું સમાધિમાંથી જાગી અને મને ભોજનનો સંકલ્પ થયો. આથી મને ભોજન કરવાની ઈચ્છા થઈ અને હું અહીં આવી હતી. હવે હું પાછી તે જ પર્વતના શિખર ઉપર જઈ ધ્યાનના નિશ્ચળપણાથી સચેતન પુત્રીની પેઠે ઈચ્છા હશે ત્યાં સુધી સુખથી રહીશ. હું મરણના સમય સુધી શરીરને ધારણાથી ધારણ કરી રાખીશ અને કાળે કરીને યથેચ્છપણે દેહનો ત્યાગ કરીશ. આવી મારી ઈચ્છા છે. હે રાજન, હવે જ્યાં સુધી મારું આ શરીર રહેશે ત્યાં સુધી હું કોઈ પણ પ્રાણીની હિંસા કરીશ નહીં. તેથી મારું વચન સાંભળો. ઉત્તર દિશાના હૃદયમાં હિમવાન નામે પર્વત છે. તે શરદ ઋતુના ચંદ્રના કિરણ જેવો નિર્મળ છે અને પૂર્વ તથા પશ્ચિમના સમુદ્રમાં પ્રવેશ કરી રહ્યા છે. તે પર્વતના સુવર્ણ શિખરની ઉગ્ર ગુફામાં મારો નિવાસ છે. મેઘલેખાની પેઠે હું ત્યાં સોયના રૂપે રહું છું અને મારું નામ કરકટી છે. માણસ માત્રનો સંહાર કરવાની ઈચ્છાથી હું સૂચિરૂપ આત્માવાળી પ્રાણહારી વિસૂચિકા થાઉં એવી ધારણાથી મેં બ્રહ્માની તપથી ઉપાસના કરી હતી. આથી બ્રહ્માની પાસેથી વરદાન મેળવી હું વિસૂચિકાપણું પામી હતી અને મેં જીવને બાધા કરી ઘણા વર્ષ સુધી ઘણા માણસોની હિંસા કરી છે. ત્યાર પછી બ્રહ્માએ મને કહ્યું, તારે ગુણવાન માણસની હિંસા ન કરવી. વળી તેમણે મને મર્યાદાને માટે મહામંત્રનો ઉપદેશ કર્યો. હું તે મંત્રને આધીન થઈ રહી છું. આથી જે માણસ તે મંત્રથી પોતાની રક્ષા કરે છે તેને હું બાદ કરતી નથી. બ્રહ્માનો બતાવેલો એ મંત્ર હું તમને આપું છું, તમે તેને ગ્રહણ કરો. એથી લોકની બાધા વિરામ પામશે અને સૂળ વગેરે રોગોની શાંતિ થશે. મેં પ્રથમ હિંસામાં ઘણી પ્રવૃત્તિ કરી હતી અને લોકોના હૃદયના લોહીને શોષી લીધું હતું. આથી માણસની નાડી રુધિર વિનાની થઈ રહેલી છે. જે માણસના શરીરમાં હું પ્રવેશ કરું છું તેનું મરણ થાય છે. કદાપી કોઈ ઉપાયથી તે જીવતો રહે છે તો તેના રુધિરનું મેં પાન કરેલું હોય. રુધિરવાહિની નાડીઓ ખાલી પડી જવાથી તેના વંશજોની નાડીઓ પણ લોહી વિનાની હોય છે. હે રાજન, એ વિસૂચિકાનો મંત્ર હું તમને બતાવું છું.
સત્વવાળા માણસને કોઈ પણ પદાર્થ દુસાધ્ય નથી. માટે હે રાજન, દૂષિત થયેલી નાડીઓની અંદર રહેલા શૂર રોગની શાંતિને માટે બ્રહ્માએ જે મંત્ર મને કહેલો છે તેને તમે શીઘ્ર ગ્રહણ કરો. હે રાજન, તમે મારી સાથે નદીને કાંઠે ચાલો. હું પ્રસન્ન થયેલી છું, તેથી તમે આચમન કરી પવિત્રપણે નિયમ ધારણ કરો, એટલે હું તમને મંત્રોપદેશ કરીશ. વશિષ્ઠ બોલ્યા. એ પ્રમાણે મધ્યરાત્રિમાં તે રાક્ષસીના વચન સાંભળી રાજા તથા મંત્રી એકબીજાના સ્નેહથી નદીના તીર ઉપર ગયા. અન્વય વ્યતિરેક વડે ભાવની પરીક્ષાના ચિહ્નથી રાક્ષસીનો આવો અત્યંત સ્નેહ જાણીને તે બંને શિષ્યભાવથી આચમન કરી તેની સામે ઊભા રહ્યા. ત્યાર પછી તે કર્કટી રાક્ષસીએ તે રાજા તથા તેના મંત્રીને બ્રહ્માએ બતાવેલો વિસૂચિકાનો મંત્ર સ્નેહપૂર્વક બતાવ્યો. એના નીચે ટાંચ છે. જુઓ વિસૂચિકાનો મંત્ર, સર્ગ 69. પછી જેના ઉપર સ્નેહ ઉત્પન્ન થયો છે એવા તે રાજા તથા મંત્રીથી જુદા પડીને જ્યારે રાક્ષસીએ જવાનો વિચાર કર્યો ત્યારે તે રાજાએ તે રાક્ષસીને નીચે પ્રમાણે કહ્યું. રાજા બોલ્યો. રાજા બોલ્યો, હે મહાદેહવાળા રાક્ષસી, તમારી પાસેથી અમે મંત્રોપદેશ લીધો છે, માટે તમે અમારા ગુરુ છો. આથી હે સુંદરી, અમે પ્રયત્નપૂર્વક તમને ભોજન કરવાનું નિમંત્રણ કરીએ છીએ. સજ્જન માણસનો સ્નેહ દર્શન કરવાથી જ વૃદ્ધિ પામે છે. માટે અમારી યાચના તમે નિષ્ફળ કરવાને યોગ્ય નથી. માટે હે ભદ્રા, તમે સુંદર અલંકારવાળા અને મનોહર એવા અલ્પદેહનો અંગીકાર કરીને અમારે ઘેર ચાલો અને ત્યાં સુખથી રહેજો. રાક્ષસી બોલી. હે રાજન, જેનું મુગ્ધ સ્ત્રીરૂપ હોય છે તેને તો તમે ભોજન આપવાને સમર્થ છો, પણ હું તો રાક્ષસના આકારને ધારણ કરનારી છું, તેથી તમે મને કેવા ભોજનથી તૃપ્ત કરશો? રાક્ષસોના અન્નથી એટલે માંસ રુધિરાદિથી તૃપ્તિ થાય છે, પણ સામાન્ય માણસના જેવા આહારથી તેની તૃપ્તિ થતી નથી. વળી જેનો જેવો સ્વભાવ હોય છે તે સ્વભાવ દેહના અંત સુધી મળતો નથી. અર્થાત મારો આ રાક્ષસી સ્વભાવ જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી નિવૃત્ત થશે નહીં. રાજા બોલ્યો. હે અનિંદિતા, સુવર્ણની માળાથી યુક્ત એવી મનોહર સ્ત્રીનું રૂપ ધારણ કરી દે. તમે કેટલાક દિવસ ખુશીથી મારે ઘેર રહો, એટલે મારા રાજ્યમાંથી દુષ્ટ આચરણવાળા અને વધ કરવાને યોગ્ય એવા હજારો ચોરોને લાવી હું તમને ભોજન માટે આપીશ. આમ તે હજારો વધ કરવા યોગ્ય દુષ્ટ પુરુષો ભેગા થાય એટલે સુંદર સ્ત્રીના રૂપનો ત્યાગ કરજો, અને તમે રાક્ષસી સ્વરૂપ લઈને તે દુષ્ટ પુરુષોને હિમાલયના શિખર ઉપર લઈ જઈને ત્યાં એકાંતમાં તેમનું ભોજન કરજો. કારણ કે મોટો આહાર કરનારને એકાંતમાં ભોજન કરવું એ સુખરૂપ છે. એ પ્રમાણે ભોજન કરી તૃપ્ત થઈ થોડીક વાર નિદ્રા કરી પાછી સમાધિ કરજો, અને સમાધિ ઉતરી ગયા પછી બીજી વખત પણ અહીં આવી બીજા વધ કરવા યોગ્ય દુષ્ટ લોકોને ત્યાં લઈ જઈને ભોજન કરજો. એવા દુષ્ટ લોકોની હિંસા કરવી એ હિંસા ગણાતી નથી. સ્વધર્મથી કરવામાં આવતી હિંસા પણ દયાની બરોબર છે. તમારું ચિત્ત સમાધિમાંથી અવશ્ય વ્યગ્ર થશે, કારણ કે તમારું ચિત્ત સમાધિમાંથી અવશ્ય વ્યગ્ર થશે, કારણ કે સત્પુરુષની સાથે પણ જે સ્નેહ બંધાય છે તે સુદ્ધા પાછો મળતો નથી. રાક્ષસી બોલી. હે રાજન, તમે યોગ્ય કહ્યું છે. હે સખા, હું એમ જ કરીશ. સ્નેહથી કહેનારનું વચન કોણ માન્ય કરતું નથી? વશિષ્ઠ બોલ્યા. એ પ્રમાણે કહી તે રાક્ષસી એ મનોહર સ્ત્રીનો દેહ ધારણ કર્યો. તેણે પોતાના દેહને હાર, મુકુટ, કડા, કટીમેખલા તથા માળાથી શણગાર્યો.
પછી તેણે રાજાને કહ્યું, હે રાજન, ચાલો આપણે જઈએ. તેના એ વચન સાંભળી રાજા તથા મંત્રી આગળ ચાલ્યા અને રાક્ષસીએ તેની પાછળ ચાલવા માંડ્યું. આ પ્રમાણે તે 3 જણ રાજાના મંદિરમાં આવ્યા. ત્યાં એક સુંદર ખંડમાં રહી તેમણે પરસ્પર આદરપૂર્વક વાતોચીતો કરીને તે રાત્રિ પસાર કરી. પ્રાતઃકાળ થયા પછી તે રાક્ષસી રાજાના અંતઃપુરમાં દાસી રૂપે રહી અને રાજા તથા મંત્રી પોતપોતાના કામમાં લાગ્યા. ત્યાર પછી 6 દિવસમાં તે રાજાએ પોતાના દેશમાંથી તથા બીજા દેશમાંથી 3000 વધ કરવા યોગ્ય દુષ્ટ ચોરોને ભેગા કર્યા અને તે રાક્ષસીને આપ્યા. આથી તેણે સાયંકાળે પાછો પોતાનો રાક્ષસી દેહ ધારણ કર્યો. જેમ મેઘમાળા હજારો જળધારાને ધારણ કરે તેમ તે રાક્ષસીએ 3000 દુષ્ટ લોકોને પોતાના ભુજમંડળમાં ધારણ કર્યા. હવે રાક્ષસોમાં અતિ ભયંકર શરીરવાળી તે રાક્ષસી સોનું પામેલી કોઈ દરિદ્રી સ્ત્રીની જેમ રાજાની રજા લઈ તે જ હિમાલય પર્વતના શિખર ઉપર ગઈ. ત્યાં જઈ તેણે સુખથી ભોજન કર્યું, તૃપ્તિ મેળવી અને 3 દિવસ સુધી નિદ્રા કરી. પછી તે સમાધિમાં પરાયણ થતી અને પાછી સ્વસ્થતાપૂર્વક જાગતી. આમ 4 અથવા 5 વર્ષે તે સમાધિમાંથી જાગી અને રાજાના સ્નેહથી પાછી તે ભીલના દેશમાં ગઈ. ત્યાં તે કેટલાક દિવસ સુધી વિશ્વાસપૂર્વક કથા વાર્તા કરતી રહી અને પાછું વધ કરવા યોગ્ય દુષ્ટ લોકોનું ગ્રહણ કરીને તેણે હિમાલયના શિખર ઉપર પ્રયાણ કર્યું. એ પ્રમાણે વારંવાર તે રાક્ષસીએ કરવા માંડ્યું. એવી રીતે જીવનમુક્તપણાથી ઘણા દિવસ સુધી તે રાક્ષસીએ પર્વત ઉપર સ્થિતિ કરી. કોઈ સમયે તે સમાધિમાંથી વિરામ પામી રાજાના દેશમાં આવી. દુષ્ટ લોકોને પર્વત ઉપર લઈ જઈને સુખથી ભોજન કરે છે, તો કોઈ સમયે તે પોતાનું ચિત્ત ધ્યાનમાં જ જોડી દે છે. એ પ્રમાણે કેટલોક કાળ ગયા પછી ભીલ દેશના રાજાને પણ વિદેહ મુક્તિ થઈ અને તે રાજાની મુક્તિ થયા પછી તે દેશમાં જે બીજો રાજા થયો તેણે પણ તે રાક્ષસીની સાથે તેવા જ પ્રકારનો સ્નેહ તથા સંબંધ રાખ્યો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો રાક્ષસી સૌહાર્દ નામનો સર્ગ 82મો સમાપ્ત. સર્ગ 83મો કંદરા દેવીની સ્થાપના. આ 83મા સર્ગમાં જ્યારે ઘણા કાળ સુધી સમાધિમાંથી વિરામ પામી તે રાક્ષસીએ ભીલના દેશમાં આગમન ન કર્યું ત્યારે લોકોએ શાંતિ માટે કંદરા દેવીની મૂર્તિની સ્થાપના કરી એટલું કહેવાશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, ત્યાર પછી ભીલના દેશમાં જે રાજા થયા તે બધા રાજાની સાથે તે રાક્ષસીને ઉત્તમ મિત્રતા થવા લાગી. તેથી યોગથી સિદ્ધ થયેલી તે રાક્ષસીએ તે દેશમાં સર્વ મોટા મોટા ઉત્પાતનું, પિશાચ વગેરે ભયનું અને રોગનું નિવારણ કરવા માંડ્યું. ઘણા વર્ષે જ્યારે તે સમાધિમાંથી વિરામ પામતી ત્યારે તે પાછી ભીલના દેશમાં આવતી અને તેની માટે ભેગા કરેલા વધ કરવા યોગ્ય દુષ્ટ લોકોનું તે ભક્ષણ કરતી. આજ સુધી તે ભીલના દેશમાં વધ કરવા યોગ્ય દુષ્ટ લોકોને રાક્ષસીના આહાર માટે લઈ જવામાં આવે છે. સાચે જ મિત્રનું સન્માન કરવા માટે કોણ તત્પર રહેતો નથી? એ પ્રમાણે ઘણા દિવસ ગયા પછી જ્યારે તે રાક્ષસી કેટલોક કાળ સુધી તે દેશમાં આવી નહીં ત્યારે ભીલ દેશના માણસોએ સર્વદોષની શાંતિ માટે આકાશ સુધી ઊંચા મોટા મહેલમાં તે દેવીની મૂર્તિની સ્થાપના કરી અને તેનું કંદરા દેવી તથા મંગલા દેવી એવું નામ પાડ્યું. ત્યાર પછી તે દેશમાં જે રાજા થયા તે બધા રાજા કંદરા દેવીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવા લાગ્યા. જો કોઈ અધમ રાજા કંદરા દેવીની પ્રતિષ્ઠા કરતો નથી તો તેના દેશમાં કેટલાક ઉત્પાત થાય છે તથા પ્રજાનો નાશ થાય છે. તે દેવીની પૂજા કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે અને તેનું પૂજન ન કરવાથી અનર્થની ઉત્પત્તિ થાય છે. આમ વધ કરવા યોગ્ય દુષ્ટ લોકોના બલિદાનથી તે દેવીની પૂજા થાય છે. સમસ્ત ફળ આપનારી તે દેવીની પ્રતિમા આજ સુધી ચિત્રમાં ચિતરેલી હોય તો પણ ફલપ્રદ થાય છે. વધ કરવા યોગ્ય સમગ્ર દુષ્ટ લોકોનો આહાર કરનારી તથા માણસ માત્રના બાળક તથા ધાન્ય વગેરેની રક્ષા કરી મંગળ સંપત્તિ કરનારી,
પરમ બોધવાળી તે દેવી ભીલના દેશમાં સર્વોત્કર્ષપણે રહેલી છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો કંદરા પૂજન નામનો સર્ગ 83મો સમાપ્ત. સર્ગ 84મો રાક્ષસીનું કર્કટી નામ થવાનું કારણ અને દ્રષ્ટાંતની ઉપયોગિતા. આ 84મા સર્ગમાં રાક્ષસીનું કર્કટી એવું નામ પાડવાનું કારણ, ઉપદેશના અર્થની કલ્પના તથા દ્રષ્ટાંતની ઉક્તિના ઉપયોગનું વિસ્તારથી વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ પ્રમાણે હિમવાન પર્વતમાં રહેનારી કર્કટી રાક્ષસીનું અનિંદિત આખ્યાન તમને યથાવત અને યથાક્રમે કહી સંભળાવ્યું. રામ બોલ્યા, હે પ્રભુ, હિમવાન પર્વતમાં ઉત્પન્ન થયેલી તે રાક્ષસીનો વર્ણ કાળો હતો તથા તેનું કર્કટી નામ હતું, તેનું શું કારણ તે તમે કહો. વશિષ્ઠ બોલ્યા, હે રામ, શુક્લ, કૃષ્ણ, હરિત તથા ઉજ્જવલ એ પ્રમાણે રાક્ષસોના અનેક કુળ પૃથ્વીમાં રહ્યા છે. તેમાંના કૃષ્ણ રાક્ષસના કુળમાં કર્કટ એટલે કરચલા, કર્કટ પ્રાણીના જેવો કર્કટ નામનો એક રાક્ષસ હતો. તેની તે દીકરી હતી, માટે તેનું કર્કટી નામ હતું. તે કૃષ્ણ રાક્ષસના કુળની હતી, તેથી તેનો વર્ણ કૃષ્ણ હતો. એ પ્રમાણે જગતના તત્વોનું નિરૂપણ કરતા અધ્યાત્મ યોગના પ્રસંગમાં મેં તમારી પાસે કર્કટી રાક્ષસોનું આખ્યાન કહ્યું. પરમ કારણભૂત, આદિ, અંત તથા મધ્યથી રહિત એ પરમ પદમાંથી જ જગત ઉત્પન્ન થયું નથી, તો પણ ઉત્પન્ન થયું હોય એમ જણાય છે. જળમાં થતા તરંગો જેમ જળથી અન્ય નથી, તેમ છતાં અન્ય જણાય છે, તેમ પરમાત્માને વિશે આ જગતની સ્થિતિ રહેલી છે. વનમાં રહેલું કાષ્ઠ બળતું ન હોય, તેમાં અગ્નિ ન હોય તો પણ તે બળે છે, એવું ભાન થવાથી વનમાં રહેલા વાંદરા તથા શિયાળ વગેરેને તે કાષ્ઠથી તાડ મટી જાય છે. તે જ પ્રમાણે જે બ્રહ્મ સમ છે, સમ્યપણાનો ત્યાગ કરતું નથી અને તેનો ઉદય તથા સ્થિતિ નિત્ય છે, તે બ્રહ્મ આ અનેક પ્રકારનું જગત રચે છે. લાકડાના થાંભલામાં પૂતળી ન હોય તો પણ તેમાં પૂતળીનું ભાન થવાથી તે પૂતળી રૂપે જણાય છે. તેવી રીતે તે ઉત્પન્ન નથી થયું તો પણ ઉત્પન્ન થયું છે એવું ભાન થવાથી આ જગત જોવામાં આવે છે. બીજમાં રહેલું ફળ બીજથી અન્ય નથી, તે છતાં જેમ અન્ય હોય તેમ બહાર ઉદય પામે છે. તે જ પ્રમાણે ચૈતન્યમાં રહેલું જગત અનન્ય અભિન્ન હોવા છતાં અન્ય રૂપે જણાય છે. પણ એક સત્તાનું છેદન ન થવાથી ફળ તથા બીજ, ચિત્ત તથા ચૈત્ય અને વાયુ તથા ઉર્મિ તેમાં વસ્તુતઃ કાંઈ પણ ભેદ નથી. વિચાર ન કરવાથી તેમાં ભેદ જોવામાં આવે છે, પણ વિચાર કરવાથી ભેદ બુદ્ધિનો નાશ થાય છે. હે રઘુવર, કારણ વિના જેમ ભ્રાંતિ આવી જાય છે તેમ જાય માટે તેનો ત્યાગ કરો. હે રઘુવર, કારણ વિના જેમ ભ્રાંતિ આવી છે તેમ જાય માટે તેનો ત્યાગ કરો. બોધ થવાથી બ્રહ્મ જ્ઞાન થશે, પણ તમે પ્રથમ ભ્રાંતિ માત્રનો ત્યાગ કરો. જ્યારે મારા વચનનું શ્રવણ કરવાથી ભ્રાંતિરૂપી ગ્રંથિ ભેદાઈ જશે, ત્યારે જ્ઞાન, શબ્દ તથા અર્થભેદથી વસ્તુનું પોતાની મેળે જ્ઞાન થશે. ભ્રાંતિરૂપી અનર્થ શ્રી ચિત્તમાંથી ઉત્પન્ન થયેલી છે અને મારા વચનનું શ્રવણ કરવાથી તે અનર્થ શ્રીની તથા અવિદ્યાની શાંતિ થશે. બ્રહ્મમાંથી સર્વની ઉત્પત્તિ છે, બ્રહ્મમાં જ સર્વનો લય છે અને ભેદ જ નથી એ વિશે મારા વચનથી બોધ થયા પછી તમને સંપૂર્ણ જ્ઞાન થશે. રામ બોલ્યા, હે બ્રહ્મન, તમે કહો છો કે બ્રહ્મથી ઉત્પન્ન થયેલું જગત બ્રહ્મથી અભિન્ન છે, પણ એ શ્રુતિમાં લખ્યું છે કે તે પરમાત્માથી આકાશ વગેરેની ઉત્પત્તિ થયેલી છે અને તે શ્રુતિમાં તસ્માત એ પંચમી લખી છે. તે ભેદ જણાવે છે. ત્યારે તમે સર્વ અભિન્ન કહો છો, તેનું શું કારણ તે કહો. વશિષ્ઠ બોલ્યા, શાસ્ત્રમાં જે શબ્દો લખ્યા છે તે બધા અજ્ઞાનીને ઉપદેશ માટે તથા વ્યવહાર માટે જ લખેલા છે.
માટે તે ભેદબોધક છે એમ સમજવું નહીં. બાળકના કાર્ય માટે જેમ ભૂતની કલ્પના કરવામાં આવે છે તેમ એ ભેદની કલ્પના કરેલી છે. માટે વ્યવહારથી જો કે ભેદ જણાય છે તો પણ ખરું જોતા તે નથી. સ્વપ્ન તથા ગંધર્વનગરમાં દ્વૈત તથા ઐક્ય નથી, છતાં તેમાં પણ ભેદની કલ્પનાનો વ્યવહાર છે. ત્યારે સત્ય સંકલ્પના ઉપદેશના વ્યવહારમાં સંકલ્પનો નાશ કેમ જ થાય? કાર્ય તથા કારણ, સેવક તથા સ્વામી, હેતુ અને હેતુમાન, અવયવ તથા અવયવી, ભેદ તથા અભેદ, પરિણામાદિ ભ્રમ, ભાવ, વિલાસ, વિદ્યા તથા અવિદ્યા અને સુખ તથા દુઃખ એ સર્વમાં જે ભેદની કલ્પના કલ્પી છે તે અજ્ઞાનીના બોધને માટે જ છે અને તે મિથ્યા છે. પણ વસ્તુતઃ તો ભેદ જ નથી. જ્યાં સુધી જ્ઞાન થયું નથી ત્યાં સુધી દ્વૈતપણું જણાય છે, પણ જ્ઞાન થયા પછી દ્વૈતપણું મટી જાય છે તથા સર્વ શાંતપણું જણાય છે. કાળે કરી બોધ થયા પછી સર્વ એક આદિ અંતથી રહિત, અવિભાગ અને અખંડિત એક જ વસ્તુ અવશેષ રહે છે એમ તમારા જાણવામાં આવશે. અજ્ઞાનને લીધે અથવા અજ્ઞાનીના ઉપદેશ માટે ભેદની કલ્પના કરી છે, પણ બોધ થયા પછી દ્વૈતપણું નથી. વાચ્ય તથા વાચકનો સંબંધ દ્વૈત વિના સિદ્ધ થતો નથી, પણ દ્વૈતપણું છે જ નહીં અને મૌનપણું પ્રાપ્ત થાય છે. માટે વચનના ભેદમાં અનાદર કરી મહાવાક્યના અર્થમાં નિષ્ઠા રાખી જે હું તમને કહું તે તમે સાંભળો. જેવી રીતે ભ્રાંતિથી ગંધર્વનગર ઉત્પન્ન થાય છે તેવી રીતે મનને લીધે ભ્રાંતિ માત્રથી આ જગત ઉત્પન્ન થયું છે. હે નિષ્પાપ, ચિત્ત જ આ જગતની માયાનો વિસ્તાર કરે છે. તે હું તમને દ્રષ્ટાંત સહિત કહું છું તે તમે સાંભળો. હે રામ, તે સાંભળવાથી આ પ્રત્યક્ષ જણાતું જગત ભ્રાંતિ માત્ર છે એમ તમને નિશ્ચય થશે અને તમે વાસનાને દૂર ત્યજી દેશો. મનના મનન માત્રથી આ ત્રણ જગતનું નિર્માણ થયું છે. માટે સર્વનો ત્યાગ કરીને તમે શાંતપણાથી આત્મપદમાં નિવાસ કરશો. મારા વાક્યના અર્થમાં તમે સાવધાન રહેજો. મારા વાક્યના અર્થમાં તમે સાવધાન રહેજો. તમે મનરૂપી રોગની ચિકિત્સા કરવામાં વિવેકરૂપી ઔષધના લેશથી પ્રયત્ન કરજો. એ રીતે પ્રયત્ન કરવાથી જગતનું રૂપ માત્ર ચિત્તથી જ છે અને રેતીમાં જેમ તેલ નથી તેમ શરીર વગેરે કાંઈ છે નહીં એમ તમને નિશ્ચય થશે. રાગદ્વેષ વગેરે કલેશથી દૂષિત થયેલું ચિત્ત જ સંસાર છે અને ચિત્તમાંથી જ્યારે રાગદ્વેષ વિરામ પામે છે ત્યારે સંસારનો નાશ થાય છે. આમ આદરપૂર્વક ચિત્ત એ જ સાધનથી સિદ્ધ કરવા યોગ્ય છે અને ચિત્ત એ જ પાલન કરવા યોગ્ય છે. તે જ વિચાર કરવા યોગ્ય છે અને તે જ કરવા યોગ્ય છે. તે જ આહરણ કરવા યોગ્ય છે અને તે જ વ્યવહાર કરવા યોગ્ય છે. તે જ સંસાર કરવા યોગ્ય છે અને તે જ ધારણ કરવા યોગ્ય છે. ચિત્ત વિના કોઈ પદાર્થ નથી, પણ ચિત્ત જગતરૂપી આકાશને ધારણ કરીને રહ્યું છે અને તે અહંકારના પ્રવાહની પેઠે કાળે કરી પ્રકાશ પામે છે. ચિત્તમાં પણ ચૈતન્ય તથા જડ એ બે ભાગ રહ્યા છે. તેમાં જે ચૈતન્ય ભાગ છે તે સર્વ અર્થના બીજરૂપ છે અને જે જડ ભાગ છે તેથી ભ્રાંતિરૂપ જગત જણાય છે. સૃષ્ટિના આદિમાં પૃથ્વી વગેરે કાંઈ છે જ નહીં, પણ જેમ સ્વપ્નમાં પદાર્થ નથી છતાં જોવામાં આવે છે તેમ પૃથ્વી વગેરે સર્વ બ્રહ્માની દ્રષ્ટિએ જોવામાં આવ્યું, તેથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ. દીર્ઘ જ્ઞાનથી સૃષ્ટિ બ્રહ્માના જોવામાં આવી, જળ જ્ઞાનથી પર્વત વગેરે જોવામાં આવ્યા તથા સૂક્ષ્મ જ્ઞાનથી સૂક્ષ્મ પદાર્થો જોવામાં આવ્યા. પણ વાસ્તવિક રીતે દેહ વગેરે સર્વે શૂન્ય છે. સૂર્યના તેજથી જેમ જળ વ્યાપ્ત છે તેમ સર્વવ્યાપી આત્માથી મન વગેરે સગળું વ્યાપ્ત છે. બાળક જેવી રીતે મિથ્યા યક્ષને જુએ છે તેવી રીતે ચિત્તરૂપી બાળક જગતરૂપી યક્ષને જુએ છે, પણ બોધ થવાથી તે નિરામય એવું પોતાનું જ રૂપ જુએ છે. દ્વૈત તથા એકપણાના ભ્રમને આપનારી દ્રશ્યતાને આત્મા જે રીતે પામે છે તે પ્રકાર
હવે પછીના આખ્યાન દ્વારા કહું છું, તે તમે સાંભળો. જેમ જળમાં તેલનું ટીપું નાખવાથી તે તેલ જળમાં ફેલાઈ જાય છે, તેમ જે કથામાં હૃદયને મનોહર લગાડે તેવી યુક્તિ તથા ઉપમા હોય અને મધુરતાથી યુક્ત પદાર્થ સહિત વાણી હોય, તે કથા સાંભળનારના હૃદયમાં ફેલાઈ જાય છે તથા શંકા મટી જાય છે. જે કથામાં ઉપમા હોય, જે કથામાં ઉપમા ન હોય, જેમાં મનોહર પદ ન હોય, જે અસ્પષ્ટ વર્ણોને લીધે બરાબર સાંભળવામાં ન આવતી હોય, જેમાં સંબંધ મળતો આવતો ન હોય અને જેમાં વર્ણ સ્પષ્ટ બોલવામાં આવતા ન હોય, તે કથા સાંભળનારા હૃદયમાં ઉતરતી નથી. જેમ રાખમાં ઘી રેડવાથી ઘી નિષ્ફળ જાય છે, તેમ તે કથા શ્રોતાના હૃદયમાં ન આવવાથી નિષ્ફળ જાય છે. જેવી રીતે ચંદ્રના કિરણથી મંદિરમાં પ્રકાશ થાય છે, તેવી રીતે પૃથ્વીમાં જે આખ્યાનો છે, જે કથાઓ છે, નાટક વગેરે જે મનોરંજન ગ્રંથો છે અને જે મનોહર શબ્દો છે, તે સર્વનો લોક પ્રસિદ્ધ પ્રમાણથી તથા દ્રષ્ટાંતથી પ્રકાશ થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો મોક્ષના ઉપાયમાં મન અંકુર ઉત્પત્તિ નામનો સર્ગ 84મો સમાપ્ત. સર્ગ 85મો બ્રહ્મા અને એક સૂર્યનો સમાગમ. આ 85મા સર્ગમાં બ્રહ્માને સૃષ્ટિ કરવાની ઈચ્છા થઈ. ત્યારે તેમની નજરે 10 બ્રહ્માંડ આવ્યા. તો તેમાંના એક બ્રહ્માંડના સૂર્યની સાથે બ્રહ્માએ તત્વનો નિશ્ચય કર્યો એટલું કહેવાશે. વશિષ્ઠ બોલ્યા, હે રાઘવ, આ પ્રત્યક્ષ જણાતું જગત મનોમાત્ર છે, એ વિશે મેં પ્રથમ બ્રહ્માને પૂછ્યું હતું. બ્રહ્માએ તેનો મને જે ઉત્તર આપ્યો હતો તે સર્વ હું તમને પૂછવાથી કહું છું. સાથે બ્રહ્માએ જે કથાનક મને કહેલા છે તે કથાનક પણ હું તમને કહું છું, તો તે સાંભળો. બ્રહ્માને મેં પૂછ્યું કે બ્રહ્મન, આ સૃષ્ટિના સમૂહ કેવી રીતે ઉત્પન્ન થયા છે તે કહો. એ પ્રમાણે મારા વચન સાંભળીને લોકપિતામાં બ્રહ્માએ એક ઐદવાખ્યાન સાથે આ મહાન અર્થભર્યું વચન કહ્યું. બ્રહ્મા બોલ્યા, જળમાં જળાશયના વિસ્તારથી જે પ્રમાણે અનેક પ્રકારના તરંગ તથા ચક્ર ઘુમરીઓ જોવામાં આવે છે, તે પ્રમાણે આ સર્વ જગત મનથી જ ઉત્પન્ન થયું છે અને મનથી જ તેનો વિસ્તાર છે. હે વશિષ્ઠ, પહેલા કલ્પમાં દિવસના આદિમાં જાગ્રત થયા પછી જ્યારે મને સૃષ્ટિ કરવાની ઈચ્છા થઈ, ત્યારે શું થયું તે હું કહું છું, તે સાંભળ. કોઈ સમયે જ્યારે દિવસનો ક્ષય થયો, ત્યારે સર્વ સૃષ્ટિનો સંહાર કરીને મેં એકાગ્ર ભાવથી રાત્રિમાં નિદ્રા કરી. રાત વીત્યા પછી હું જાગ્યો. મેં વિધિપૂર્વક સંધ્યા કરી. પછી મેં સૃષ્ટિ ઉત્પન્ન કરવા સારું વિસ્તારવાળા આકાશમાં મારી દ્રષ્ટિ જોડી. ત્યાં અંત વિનાનું અને તપ તથા તેજથી રહિત એવું શૂન્ય આકાશ મારા જોવામાં આવ્યું. તે વખતે સૃષ્ટિ ઉત્પન્ન કરું એવો સંકલ્પ કરી સર્ગ ઉત્પન્ન કરવાની સામગ્રી સારું સૂક્ષ્મ ચિત્તથી જોવા માંડ્યું. ત્યારે વિસ્તારવાળા આકાશમાં મોટા આરંભવાળા તથા પ્રતિબંધથી રહિત એવા 10 જુદા જુદા બ્રહ્માંડ મારા જોવામાં આવ્યા. તે દરેકમાં જાણે મારું પ્રતિબિંબ હોય તેમ જુદા જુદા કમળકોશમાં રહેલા તથા રાજહંસ ઉપર બેઠેલા 10 બ્રહ્મા મારા જોવામાં આવ્યા. દરેક બ્રહ્માંડમાં ભિન્ન ભિન્ન પ્રાણી માત્રના સમૂહ રહેલા હતા. તેમાં જગતમાં જળ આપનાર મેઘની પંક્તિઓ જણાતી હતી. તેમાં મહાનદીનો પ્રવાહ ચાલ્યો જતો હતો અને તેનો સમુદ્રના જેવો શબ્દ સંભળાતો હતો. ત્યાં આકાશમાં સૂર્ય પ્રકાશી રહ્યો હતો અને વાયુ સ્ફુરી રહ્યો હતો. સ્વર્ગમાં દેવતાઓ ક્રીડા કરતા હતા અને પૃથ્વીઓમાં માણસો ક્રીડા કરતા હતા. ત્યાં પાતાળમાં દાનવો તથા ફણીદર સર્પો રહેતા હતા. બરાબર સમયે ટાઢ તડકો તથા વર્ષા ઋતુ થવાથી ત્યાં સંપૂર્ણ ફળથી યુક્ત એવી ઋતુઓ પૃથ્વીને શોભાવતી હતી. નરક તથા સ્વર્ગના ફળ આપનાર અશુભ તથા શુભ આચાર સર્વ સ્થળે વૃદ્ધિ પામ્યા હતા. ભોગ મોક્ષ વગેરે ફળની ઈચ્છાવાળા પ્રાણી માત્ર કાળ પ્રમાણે ઈષ્ટ વસ્તુ મેળવવા સારું ક્રમે કરી પ્રયત્ન કરતા હતા.
સાત લોક, સાત દ્વીપ, સાત સમુદ્ર તથા સાત પર્વત કલ્પના અંત સુધી સ્ફુરી રહ્યા હતા. અંધકાર કોઈ ઠેકાણે હ્રાસ પામીને રહ્યો હતો, કોઈ ઠેકાણે સ્થિરપણાથી રહ્યો હતો, તો કોઈ કુંજને વિશે તેજની સાથે મળીને રહ્યો હતો. આકાશરૂપી કમળમાં મેઘરૂપી ભ્રમર તથા પ્રકાશ પામતા તારારૂપી કેસરાઓ રહ્યા હતા. શાલ્મલીના ફળના મધ્ય ભાગમાં જેવી રીતે રૂ રહી હોય છે, તેવી રીતે મેરુ વગેરે પર્વતની કુંજમાં ગાંઠું ઝાકળ રહ્યું હતું. અંતઃપુરમાં રહેલી અંગનાની પેઠે તે બ્રહ્માંડરૂપી અંતઃપુરમાં પૃથ્વીરૂપી અંગના રહી હતી. તે ઘૂઘવાટી કરતા સમુદ્રના શબ્દરૂપથી શબ્દવાળી લોકાલોક પર્વતરૂપી કટિમેખલા શોભતી હતી. તે અંધકારના ખંડો ઇન્દ્ર નીલમણીના જેવી પ્રભાવાળા હતા, અને તે પ્રભા પોતાની અંદર રહેલા રત્નથી શોભતી હતી. તેને ધાન્યરૂપી અધરસુધા હતી, અને તેણે પ્રાણીમાત્રાના શબ્દરૂપી વાણીવિલાસ હતા. અંગનાની જેમ તે જાણે ભુવનરૂપી પોતાના અંતઃપુરમાં રહી હતી. તેને ગૌરવર્ણના અંગની પંક્તિના મધ્યમાં રાત્રિની પંક્તિ શોભતી હતી, અને પદ્મ તથા ઉત્પલના જેવી તેની વત્સરની શોભા જણાતી હતી. ભિન્ન ભિન્ન વિભાગમાં રહેલા લોકની કાંતિ દાડમની કાંતિ જેવી લાલ લાલ શોભતી હતી. ત્યાં ઊંચા તથા નીચા ભાગમાં જા આવ કરતી, ત્રણ લોકમાં જતી અને ત્રણ પ્રવાહમાં વહેતી ગંગા નદી ચંદ્રકલાની જેમ શુદ્ધ રીતે તથા જગતના યજ્ઞોપવિતની જેમ સ્ફુરી રહી હતી. દિશારૂપી લતામાં વીજળીરૂપી પુષ્પ તથા વાયુથી હાલતા મેઘરૂપી પલ્લવો આમ તેમ જઈ રહ્યા હતા, ખરી પડતા હતા અને ઉત્પન્ન થતા હતા. ઉપર પ્રમાણે જોયેલ સમુદ્ર, પૃથ્વી તથા આકાશની પદવી ગંધર્વનગરમાં રહેલી ઉદ્યાનલતાની પેઠે શોભતી હતી. ઉંબરાના ફળ ઉપર જેવી રીતે મચ્છરો ગણગણે, તેવી રીતે તે બ્રહ્માંડના મધ્ય ભાગમાં દેવતા, અસુર, મનુષ્ય તથા ઉરગ ગણ રહ્યા હતા. યુગ, કલ્પ, ક્ષણ, લવ, કલા તથા કાષ્ઠથી યુક્ત અને સર્વનો નાશ કરવાની વાટ જોતો કાળ પોતાનું કામ કરતો હતો. આ પ્રમાણે મેં એટલે બ્રહ્માએ પોતાની શુદ્ધ ચિત્તથી 10 બ્રહ્માંડ જોયા, અને તેથી વિસ્મય પામી વિચાર કર્યો કે માંસરૂપી બહારના નેત્રથી આ બ્રહ્માંડ જોવામાં નથી આવતા, તથા શુદ્ધ ચિત્તથી અંતઃકરણમાં દેખાય છે, તેનું શું કારણ? એ પ્રમાણે ઘણી વાર સુધી વિચાર કરી મેં બ્રહ્માંડમાંના એક સૂર્યને પાસે બોલાવ્યો અને તેને આ પ્રમાણે પૂછ્યું કે હે દેવ દેવેશ, હે ભાસ્કર, હે મહાકાંતિમાન, તમે ભલે પધાર્યા. હે અનગ, તમે કોણ છો તથા આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું? હે ભગવાન, તમને જો આ ખબર હોય તો કહો. એવા મારા વચન સાંભળીને સૂર્ય દેવતાએ મને નમસ્કાર કર્યા અને સુંદર વાણીથી મને આ પ્રમાણે કહ્યું. સૂર્ય દેવતા બોલ્યા, હે ઈશ્વર, તમે આ દ્રશ્ય પ્રપંચનું નિત્ય કારણ છો, છતાં કેમ નથી જાણતા અને કેમ પૂછો છો? હે સર્વ સ્થળે રહેનારા બ્રહ્મા, જો તમને મારું વચન સાંભળવાનું કુતૂહલ હોય તો હું આ જગતની અચિંતિત ઉત્પત્તિ તમને કહું, તે તમે સાંભળો. હે ઈશ્વરાત્મન, હે મહાત્મન, આ જે સત તથા અસત કળા વડે વિસ્તાર પામ્યું છે, અને જે સત તથા અસતના બોધને મોહ આપનારી અવિરત રચનાઓ વડે વિલસે છે, તે માત્ર મનોવિલાસ છે, એમ તમે સમજો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો બ્રહ્માદિત્ય સમાગમ નામનો સર્ગ 85મો સમાપ્ત. ટાઈમ થઈ ગયો. ઓમ 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 ઓમ. વરસાદ આપી દો. કેટલા પાના નંબર? 327. બરાબર.
કેવી રીતે આપશો પાસપોર્ટ સાઈઝ? તો ઈચ્છે સૌ ફોન નહીં ઉપાડતા, ફોટો બનાવવાનો છે પાસપોર્ટ સાઈઝનો. આ છે ને એમાંથી બનાવી દઈશું. બેકગ્રાઉન્ડ સારું પડે. આ ફોટો સારો આવી રીતના આટલો ફોટો આવે. બરાબર. આ લેવાનો, બેકગ્રાઉન્ડ ના આવે. આ લેશો એમ? આ જ ફોટો લેવાનો? આ સારો છે એટલે એક મિનિટ. એમનું છે. આનંદ પ્રભુ જોડે મંગાવે. પહેલાનો છે. કોણ જોયું? આનંદ પ્રભુ જોડે મંગાવે. અત્યારે ના પસંદ કર્યો ને? હા સારો છે. ક્લિયર છે, શાંતિ, ચોખ્ખો છે ફોટોમાં. ક્લિયર. કેટલો લેશો? ના, એ તો પાસપોર્ટ સાઈઝમાં તો આટલો જ આવે. હા, ખરું ને? ખાલી ફેસ જ આવે એમ? ખાલી ફેસ જ આવે, નીચે આટલું જ આવે. અને બેકગ્રાઉન્ડ કશું ના આવે. કાન કપાય નહીં. ના, એ તો આપણે હજુ તો આપણે નહીં કરવાનું, એ તો એ કરશે. એ તો લગભગ આટલો આવશે. બરાબર. આ તો ક્લિયર છે. મસ્ત ફોટો તો તમે મોકલ્યો આપણને. એ મસ્ત પાસપોર્ટ આમાં બનાવી દઈશું. બરાબર. આમાંથી પાસપોર્ટ બનાવી દઈશું. આગળના તો પેલો રામચંદ્ર નાના જ હતા.